આજે આપણે વાર્તા સાંભળશું જેનું નામ છે કોયલનો મધુર અવાજ. કોયલ ઘણા બધા પક્ષીઓ સાથે જંગલમાં રહેતી હતી. બગલાભાઈ, મને આ જંગલમાં એકલું લાગે છે. મને તમારી મિત્ર બનાવો ને. અરે કોયલ, તું કેટલી કાળી છો. તું મારી બાજુમાં ઊભી હો તો પણ હું ખરાબ લાગુ. હું તો થોડો દૂધ જેવો છું. તારો કલર તો જો. હું તને મિત્ર નહીં બનાવું. મોરભાઈ, મને આ જંગલમાં એકલું લાગે છે. મને તમારી મિત્ર બનાવો ને. ના ભાઈ ના, મારે કાંઈ પણ તારો મિત્ર બનવું નથી. હું તો કેટલું સુંદર છું. મારા પીછા પણ કેટલા સુંદર છે. હું તારી જોડે રહું તો ખરાબ લાગુ. મારે તારું મિત્ર નથી બનવું. અરે પોપટભાઈ, મને આ જંગલમાં એકલું લાગે છે. એટલે મને તમારી મિત્ર બનાવો ને. મને આ જંગલમાં એકલું લાગે છે. અરે કોયલ, તું શું બોલે છે? તને કઈ ભાન છે? તું કેટલી કાળી છે. અને માણસો મને મીઠું કહે છે અને રામનું નામ પણ મારા મુખે બોલાવે છે. મારે તો તારે મિત્રો બનવું જ નથી ને. કઈ વાંધો નહીં, મારા નસીબનો દોષ છે. આમ સવારે વહેલી ઉઠી કોયલ જંગલમાં ઝાડની ડાળી ઉપર ખૂબ મીઠા અવાજે બોલે છે. ત્યારે બધા પક્ષીઓ જુએ છે, આટલો મીઠો અવાજ કોનો છે? પછી બધાએ જુએ છે, આ તો કોયલ બોલે છે. ત્યારે બધાને એમ થયું કે કોયલનો અવાજ આપણા બધા જ કરતાં સારો છે. તો આપણે એને મિત્ર બનાવી લઈએ અને આપણા ગ્રુપમાં તેને રાખીએ. આ વાર્તા ઉપરથી એવું જાણવા મળે છે કે માણસનું રૂપ ન જોવું જોઈએ, એના ગુણ જોવા જોઈએ.